अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण 6, विषय गुजराती, विषयांक पूरक वाचन 4 साची विद्या। पाठનું નામ છે સાચી વિદ્યા। સાચી વિદ્યા પાઠનો સાહિત્ય પ્રકાર છે પૌરાણિક કથા। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સાચી વિદ્યા કોને કહેવાય તે જોઈએ। પૂરક વાચન 4 સાચી વિદ્યા પૌરાણિક કથા છે। સાચી વિદ્યા એટલે ઉત્તમ જીવન જીવવા માટે, ખૂબ જ સારું જીવન જીવવા માટે ઉપયોગી જ્ઞાન। પૌરાણિક કથા કોને કહેવાય તો આપણા વેદ ઉપનિષદ જેવા સાહિત્યમાં સાચી વિદ્યા કોને કહેવાય છે, સાચું જ્ઞાન કયું તેની પાયાની વાતો સમજાવતી અનેક સુંદર કથાઓ છે। એ કથાઓ વેદ ઉપનિષદોમાં આપવામાં આવેલી છે, તેને કહેવાય છે પૌરાણિક કથા। પ્રસ્તુત કથા પર વારુણીના ઉદાહરણથી સાચું જ્ઞાન, સાચો યજ્ઞ કોને કહેવાય તે બાબત સુંદર રીતે રજૂ કરે છે। સાચી વિદ્યા, સાચું જ્ઞાન જીવનના રોજબરોજના અનુભવોમાંથી મળતું હોય છે। સાચી વિદ્યા આપણને શેમાંથી મળે છે તો જે જીવન આપણે જીવીએ છીએ તે જીવનના રોજબરોજ આપણને કંઈક ને કંઈક અનુભવ થાય છે, તે અનુભવોમાંથી આપણને સાચું જ્ઞાન મળે છે। આ બાબતને જ આપણને આ પાઠમાં સમજાવવામાં આવેલી છે। કોના દ્વારા તો રેટનો દાખલો લઈને ગુરુજી એ વરુણીને સચોટ રીતે સમજાવે છે કે સાચી વિદ્યા કોને કહેવાય। પોતાનું કામ મન દઈને કરતા લોકોને માટે બુદ્ધિનો વિકાસ થવા સાથે આનંદનો અનુભવ પણ મળતો હોય છે। કોઈ પણ કામ આપણે કરીએ એને ખૂબ જ આપણે એકાગ્રતાથી મન દઈને રસપ્રદની રીતે સાથે રસપ્રદ રીતે કરીએ તો લોકોને, જે લોકો કરીએ છીએ આવી રીતના કામ, તે લોકોનો બુદ્ધિનો પણ વિકાસ થાય છે, તેમની સાથે સાથે તેમને આનંદનો પણ અનુભવ મળતો હોય છે। તો ચાલો આપણે આ સાચી વિદ્યા વરુણી અને ગુરુજી વચ્ચે સાચી વિદ્યા કઈ રીતે સમજાવ્યો છે તે જોઈએ। પાઠની શરૂઆત કરીએ। હજારો વર્ષ પહેલાંની આ વાત છે। એ સમયે બાળકો આશ્રમમાં ભણવા જતા। આશ્રમ ઘરની પાસે ના હોય, પહેલાંના સમયની વાત છે, આ હજારો વર્ષ પહેલાંની વાત છે। અને પહેલાંના સમયમાં આવી રીતે આપણી ઘરની પાસે શાળાઓ હોતી ન હતી, તેથી બાળકો ક્યાં જતા? આશ્રમમાં ભણવા માટે જતા। અને આશ્રમ પણ ઘરની પાસે ન હતું, એ ઘણા બધા દૂર રહે છે આશ્રમો। એટલે બાળક 7 વર્ષનો થાય એટલે એને ઉપનયન સંસ્કાર કરાવવામાં આવતા। ઉપનયન સંસ્કાર હવે કોને કહેવાય તે જોઈએ। તો ઉપનયન સંસ્કાર એટલે બાળકને યજ્ઞોપત્યુ જનોઈ ધારણ કરાવી ગુરુકુળમાં મોકલવાનો પ્રસંગ જે હોય છે તે પ્રસંગને કહેવાય છે ઉપનયન સંસ્કાર। એટલે બાળક 7 વર્ષનો થયો, હવે તેને એ ઉપનયન સંસ્કાર આશ્રમમાં મોકલવામાં આવે છે, તે પહેલાં તેને ઉપનયન સંસ્કાર એટલે જનોઈ કરાવવામાં આવે છે। જનોઈ કરાવવામાં આવે છે તેને કહેવાય છે ઉપનયન સંસ્કાર, એટલે કે ગુરુકુળમાં મોકલવાનો પ્રસંગ, આશ્રમમાં મોકલવાનો પ્રસંગ। અને જ્યારે બાળકનું ઉપનયન સંસ્કાર કરાવવામાં આવે છે તે પછી તે બટુક કહેવાતો। બટુક જે ઉપનયન સંસ્કાર જે બાળકનું થઈ ગયું હોય તે બાળક શું કહેવાતું? બટુક। એ દૂર આશ્રમમાં ભણવા જતો। આશ્રમમાં 12 વર્ષ સુધી ભણવાનું રહેતું। ભણતર પૂરું થાય પછી જ ઘેર પાછા આવવાનું। દિવાળી કે ઉનાળાની રજાઓ ના મળે। જ્યાર પછી 7 વર્ષનો બાળક થઈ જાય તે પછી તે આશ્રમમાં જાય છે અને ભણતર પૂરું ના થાય ત્યાં સુધી તે ઘરે પાછા આવતા નથી। તેમને કોઈ રજાઓ પણ, દિવાળી કે ઉનાળાની કોઈ રજાઓ પણ મળતી ન હતી। આ આપણે હજારો વર્ષ પહેલાંની વાત કરી રહ્યા છે। આપણે જોયું કે ઉપનયન સંસ્કાર એટલે શું? ઉપનયન સંસ્કાર એટલે જે બાળકને યજ્ઞોપતિ જનોઈ ધારણ કરાવી
ગુરુકુળમાં મોકલવાનો જે પ્રસંગ કરવામાં આવે છે તેને કહેવાય છે ઉપનયન સંસ્કાર. અને જ્યારે ઉપનયન સંસ્કાર બાળકનો થઈ જાય છે તે બાળક બટુક કહેવાતો. આશ્રમમાં એકવાર તે ગયા પછી જ્યારે ભણતર પૂરું થાય તે પછી જ તે પાછા ઘરે આવતો. ચાલો આગળ જોઈએ. બીજો ફકરો. ગામથી દૂર વનમાં આશ્રમ હોય છે. વન એટલે જંગલ. વન એટલે જંગલ. તો ચાલો, ગામથી દૂર વનમાં આશ્રમ હોય. ગુરુ અને વિદ્યાર્થી સાથે જ રહે. આશ્રમના જીવનમાં ખૂબ જ શિસ્ત રહેતી. શિસ્ત એટલે વ્યવસ્થિત આચરણ, અનુશાસન. બાળક આશ્રમના જીવનમાં ખૂબ જ શિસ્ત રહેતી. ભણવાની સાથે દરેકને કામ પણ કરવાનું રહેતું. પહેલાંના સમયમાં જ્યારે આશ્રમમાં બાળકો જતા એ બાળકો ભણતા તો ખરા, પણ ભણતરની સાથે સાથે એ લોકો પોતાના કામ, ગુરુજીના કામો પણ કરતા હતા. તો ભણતરની સાથે સાથે તેમને કામ પણ કરવાનું રહેતું. ગુરુજી જે કહે તે કામ. પછી કયા કામ? તો ગુરુજી તેમને જે કામ આપે તે બધા જ કામ તેમને કરવાના રહેતા. વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સૌ ગુરુજી પાસે પહોંચી જતા. પ્રાર્થના. સંધ્યાવંદન. સંધ્યાવંદન એટલે શું? તો સવારે અને સાંજે કરાતી ધાર્મિક વિધિ, જે સવારે પણ થાય છે અને સાંજે પણ થાય છે, તે ધાર્મિક વિધિને કહેવાય છે સંધ્યાવંદન. તો સવારે પ્રાર્થના થતી, સંધ્યાવંદન થાય એટલે ગુરુજી સૌને કામ વહેંચી દેતા. સવારની પોરમાં બધા ગુરુજીની પાસે નાહી ધોઈને તૈયાર થઈને જમા થઈ જતા. પહેલાં તો પ્રાર્થના થતી, પછી સંધ્યાવંદન, જે ધાર્મિક વિધિ સવારે અને સાંજે થાય તે સંધ્યાવંદન કરવામાં આવતા. પછી ગુરુજી સૌને, જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તે બધાને કામની વહેંચણી કરી આપતા અને સવારનું કામ કરી સૌ ભણવા બેસતા. સવારના જે કાર્યો હોય તે બધા કાર્યો પૂરા કરીને બાળકો ભણવા બેસતા. ભણવા બેસવાનો કોઈ ઘટાદાર વૃક્ષની છાયાની છે. હવે ભણવા માટે તે કોઈ ક્લાસરૂમમાં નથી બેસતા. તે ક્યાં બેસતા? તો કોઈક ઘટાદાર વૃક્ષ હોય તે ઘટાદાર વૃક્ષની નીચે તે લોકો ભણવા માટે બેસતા. વડલો હોય કે આંબો હોય કે પીપળો હોય, એને ફરતે બટુકોએ જાતે બનાવેલ સરસ ઓટલો હોય. કયા વૃક્ષોની નીચે? વડલો હોય કે આંબો હોય કે પીપળો હોય, કોઈ પણ ઘટાદાર વૃક્ષ હોય તો તેમની નીચે વિદ્યાર્થીઓ, બટુકો એટલે કે જેમની ઉપનયન સંસ્કાર થઈ ગયો હોય તે લોકો એમની બેસવા માટે ઓટલો બનાવતા એમની આસપાસ, અને પછી એની ઉપર બેસતા. એની પાસે બેસતા. ગુરુજી ઓટલા પર બેસીને સૌને ભણાવે. સૌ ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળે, મગજમાં ઉતારે. ન સમજાય તો પ્રશ્ન પૂછે. ગુરુજી સૌના પ્રશ્નોના જવાબ આપે. આ લોકો કઈ રીતે ભણતા? તો તે લોકો કોઈ ઘટાદાર વૃક્ષની નીચે બેસીને ભણતા. પછી તે આંબો, પીપળો કે વડલો હોય. પછી તે લોકો બટુકોએ જાતે ઓટલો બનાવતા અને ગુરુજી ઓટલાની ઉપર બેસીને ભણાવે અને ગુરુજીની વાત બધા ધ્યાનથી સાંભળતા હતા. જે બટુકો હોય તે બધા વિદ્યાર્થીઓ તેમને ધ્યાનથી સાંભળતા. ન સમજાય તો બટુકો પ્રશ્નો પણ પૂછે અને ગુરુજી સૌના પ્રશ્નોના જવાબ આપતા. આગળ હવે તે લોકો ભોજન કરતા. ભોજન પછી થોડોક વિરામ રહેતો. વિરામ એટલે કે આરામ. વિરામ એટલે કે વિશ્રામ, રિસેસ કે આરામ કરવાનો સમય. ભોજન પછી થોડોક વિરામ રહેતો. વળી પાછા સૌ પોતપોતાને સોંપેલ કામમાં લગી જતા. પછી તે લોકો જરાક વિશ્રામ કર્યા પછી, રિસેસ લીધા પછી ગુરુજીએ સવારે જે કામ સોંપ્યું હોય તે કામ કરવા માટે લાગી જતા. કામ પતાવી સાંજ પહેલાં આશ્રમમાં આવી નાહી ધોઈ સંધ્યાવંદન એટલે કે સવાર અને સાંજ જે ધાર્મિક વિધિ થાય તે સંધ્યાવંદન અને પ્રાર્થના
પ્રાર્થના થતી. હવે સવાર અને સાંજે ધાર્મિક વિધિ થાય તે કરતા અને પછી પ્રાર્થના કરતા. ગુરુજી પ્રાર્થના બાદ ઉપદેશ આપે, કથા વાર્તા કહે, સૌ બટુકો ભોજન કરી સમયસર ઊંઘી જાય. ગુરુજી પ્રાર્થના બાદ બધાને ઉપદેશો આપતા, કથાઓ કહેતા, વાર્તાઓ કહેતા અને બધા બટુકો ભોજન કરી રાત્રે ભોજન કરી સમયસર ઊંઘી જતા. આશ્રમમાં વેદાંગોનું અધ્યયન થતું. જે વેદો છે આપણા 4 વેદો આપણે ભણી ગયા છે, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. આ વેદો અને વેદાંગોનું અધ્યયન આશ્રમમાં ગુરુજી કરાવતા. અશ્વવિદ્યા એટલે ઘોડાને તાલીમ આપવાની વિદ્યા. શસ્ત્રવિદ્યા એટલે કે હથિયાર ચલાવતા શીખવું. આયુર્વેદ એટલે કે પ્રાચીન ભારતનું વૈદક શાસ્ત્ર, આરોગ્ય શાસ્ત્ર, એવા વિવિધ શાસ્ત્રોનું અધ્યયન થતું. આ આશ્રમના જીવનમાં માત્ર ભણવાનું જ નહીં પણ સાથે ખૂબ કામ કરવાનું રહેતું. વિદ્યાર્થી મિત્રો, આ આશ્રમના જીવનમાં કેવું હોય છે તો વેદોનું અધ્યયન થતું. આશ્રમમાં વેદોનું અધ્યયન થતું. અશ્વવિદ્યા એટલે ઘોડાને તાલીમ આપવાની વિદ્યા આપવામાં આવતી. શાસ્ત્રવિદ્યા એટલે કે હથિયાર ચલાવવાનું શીખવવામાં આવતું. આયુર્વેદ એટલે કે પ્રાચીન ભારતનું વૈદક શાસ્ત્ર, આરોગ્ય શાસ્ત્રની વિદ્યા આપવામાં આવતી. એવા વિવિધ શાસ્ત્રોનું અધ્યયન તે સમયમાં આશ્રમમાં થતું. અને આશ્રમમાં ભણવાની સાથે સાથે ખૂબ જ કામ પણ કરવાનું રહેતું હતું. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે સાચી વિદ્યામાં અહીંયા સુધી જોઈ ગયા કે પહેલાંના સમયમાં આશ્રમમાં ભણવા માટે બાળકો જતા, ઉપનયન સંસ્કાર કરતા, પછી તે બટુક કહેવાતા. તે લોકોને ગુરુજી કંઈક વૃક્ષની નીચે ભણાવતા અને જો નહીં સમજાય તો તે લોકો પ્રશ્નો કરતા, ભોજન કરતા, સંધ્યાવંદન કરતા, પ્રાર્થના કરતા. પછી ગુરુજી રાત્રે તેમને ઉપદેશો આપતા, વાર્તાઓ કહેતા અને બધા બટુકો સમયસર ઊંઘી જતા. સાથે સાથે આશ્રમમાં વેદાંગોનું અધ્યયન થતું, જેમાં શસ્ત્રવિદ્યા, અશ્વવિદ્યા, આયુર્વેદ એવા વિવિધ શાસ્ત્રોનું અધ્યયન આશ્રમમાં થતું. હવે આપણે આગળ અગાઉના તાસમાં જોઈશું. અલ્લાહ હાફિઝ.